અમદાવાદની સમરસ હોસ્ટેલ અનેકવાર વિવાદમાં આવી છે, ત્યારે હવે ફરી એકવાર સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। જો વિવાદની વાત કરવામાં આવે તો સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને થઈ રહેલ અસુવિધા અને અવ્યવસ્થાના પગલે આ હોબાળો કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરના વિદ્યાનગર યુનિવર્સિટીમાં આવેલ સમરસ હોસ્ટેલમાં ગત રાત્રે અયોગ્ય ફૂડ તથા ગરમ પાણી ન મળવાની ફરિયાદ કરી હતી અને હોસ્ટેલના સમગ્ર વિદ્યાર્થીઓ ભેગા થયા બાદ હોબાળો કર્યો, જે દરમિયાન હોસ્ટેલ મેનેજમેન્ટનો સ્ટાફ, કલેક્ટર તથા એ ડિવિઝન પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમજાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી સોલારમાંથી આવતા ગરમ પાણીની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે। ઉપરાંત કાચી રોટલી આપવી, છાશ અને દૂધમાં પાણી નાખીને વિદ્યાર્થીઓને પીરસવું, ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવા, ભોજનની નબળી ગુણવત્તા અને રસોડામાં સાફ સફાઈનો અભાવ વગેરે જેવી અન્ય ફરિયાદો પણ જમવાને લઈ ઉઠી હતી। જો વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો સમરસ હોસ્ટેલમાં કુલ 700 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, જ્યારે રાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ આંદોલનમાં 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આ મામલે પહેલા પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી જ છે, છતાં આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવ્યો નથી, જેથી અંતે વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા અને જો સમસ્યાનો એક અઠવાડિયામાં કોઈ પણ નિકાલ નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરની ઓફિસ સુધી રેલી કાઢી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। નામ નમસ્તે, જયદીપસિંહ ગોહિલ, ભાવનગર નગર મંત્રીની જવાબદારી। આજરોજ સમરસ ખાતે આંદોલન કરવા આવ્યા છે, જેનો વિષય છે કે અહીંયા છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી, જે પ્રાથમિક સુવિધા છે, તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી। આજ 3જી થી 4જી વાર રજૂઆત કરવા આવ્યા છીએ, બરાબર। છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી, પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે, જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી। પછી જેમ કે આપણે છાશ, દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે, કે વિદ્યાર્થીઓને પણ ખબર છે, એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી। પછી જેમ કે રસોડામાં સાફ સફાઈ નથી, ઘણા વિડીયો પણ એના પડ્યા છે, તોય એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી। હવે શું કામગીરી રહેશે આપની? તો આનો અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। ઓકે, આપનું નામ? મારું નામ ભરવાડ વિષ્ણુ ગોપાલભાઈ। ઓકે, ક્યાં તમે? હાલમાં હું સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં રહું છું। શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે 3 વર્ષથી સોલારનું ઠપ છે, ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે। હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું, અમારાથી પણ કાંઈ ન થયું। આજે મેં રાજીનામું આપી દીધું, બરાબર, સમયના કારણે, બધાના કારણે સહી, તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં છે। હાલાકી કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી ઊભા થવા માંગતા નથી। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? જો અહીંયા કલેક્ટર સરને અહીંયા નહીં આવે તો અગાઉથી વિરોધ રેલી કાઢીને કલેક્ટર સરની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે। અહીંયા સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી 700ની સંખ્યા કહેવામાં આવે છે, આંદોલનની અંદર 200 થી 300 વિદ્યાર્થી બેઠેલા હશે।